સેટઅપ નો રિવ્યુ કરવા અમિતભાઈ પણ આવેલ છે, જોઈ શકો છો અમિતભાઈ કેમ છે? મજામાં? આજે આપણે રિવ્યુ કરવાનું છે, તો હાલો બિના રહેજો વિડીયો ની અંદર. ભાઈ કવિનભાઈ ની ચેનલ પર આપણે પહેલી વાર આવ્યા છીએ, આમ તો બીજી વાર આવ્યા છીએ, તો રિવ્યુ જોવાનું છે બિના રહેજો એન્ડ સુધી. તો હાલો રિવ્યુ જોઈ લઈએ હમણાં. હવે આપણે સેટઅપ ની નીચે છીએ ને અમિતભાઈ જોઈ શકો છો સેટઅપ ની ઉપર ગયેલા છે અને ના વ્લોગ બનાવે છે ચડવા માટે. જોઈ શકો છો આપણે આ જેવું તૂટલી આવી રીતના છે, જો પાછા કબૂતર ઉપર પાછું બેસી ગયું છે. તો હવે આપણે બીજા ખાનામાં જોઈએ તો આમાં જોઈ શકો ઈંડાના ફોફા પણ પીડ્યા છે. તો હવે આપણે બીજા ખાના જોઈ લો તો આને આપણે બહાર જરીક વાર મેકી દઈએ. જુઓ તમે, જો ત્યાં બીજા ખાનામાં વી ગયું છે. આની અંદર આપણે જોવા જઈએ તો જોઈ શકો છો મિત્રો એક સાથે 3 ઈંડા છે, પણ આમાં 3 ઈંડા કબૂતરના નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો તમારું સ્વાગત છે એકવાર ફરી મારા નવા વ્લોગમાં. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. ને આજે આપણા સેટઅપ નો રિવ્યુ કરવા અમિતભાઈ પણ આવેલ છે, જોઈ શકો છો અમિતભાઈ કેમ છે? મજામાં? આજે આપણે રિવ્યુ કરવાનું છે, તો હાલો બિના રહેજો વિડીયો ની અંદર. ભાઈ કવિનભાઈ ની ચેનલ પર આપણે પહેલી વાર આવ્યા છીએ, આમ તો બીજી વાર આવ્યા છીએ, તો રિવ્યુ જોવાનું છે બિના રહેજો એન્ડ સુધી. તો હાલો રિવ્યુ જોઈ લઈએ હમણાં. મિત્રો હવે અમિતભાઈ આપણે આવી ગયા છીએ આપણા સેટઅપ નો રિવ્યુ કરવા. જોઈ શકો છો ને એનો વ્લોગ જરીક બનાવે છે અમિતભાઈ, વ્લોગ બનાવે છે. ને અહીંયા જોઈ શકો છો કુલદીપભાઈ પણ આવેલા છે, અમિતભાઈ ને મળવા આવેલા છે. તો એ જરીક કારખાને હતા, પણ કારખાનેથી અહીંયા મળવા આવી ગયા છે અમિતભાઈ ને મળવા. તો હવે તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં એન્ડ સુધી. તો હવે આપણે સેટઅપ ને નીચે છીએ ને અમિતભાઈ જોઈ શકો છો સેટઅપ ની ઉપર ગયેલા છે અને ના એ વ્લોગ બનાવે છે ચડવા માટે. જોઈ શકો છો આપણે આ જેવું તૂટલી ફૂટલી જેવી લીહણી છે, એ બહુ સારી તો નથી, તો અમિતભાઈ જોઈ શકો છો ઉપર ગયા છે વ્લોગ બનાવવા. એ વ્લોગ બનાવે છે ને પછી આપણે પાછા આપણા સેટઅપનું રિવ્યુ તમને આપશું. તો એન્ડ સુધી બન્યા રહેજો આપણા વ્લોગમાં. ને તમને પાછું આગળ અમિતભાઈનો વ્લોગ પૂરો થઈ જાય એટલે તમને પાછા આપણે આપણા સેટઅપનું રિવ્યુ આપી દઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો ને લાઈક પણ કરતા રહેજો. તો મિત્રો હવે જોઈ શકો છો અમિતભાઈ સેટઅપમાંથી નીચે જે આવ્યા છે ને જોઈ શકો છો કબૂતર પણ નીચે ચણવા આવી ગયા છે. અમિતભાઈ વ્લોગ બનાવીને આવ્યા છે, જોઈ શકો છો. તકલીફ પડે છે ઉપર થોડોક સુધારો કરતો એની બેક તૂટી ગયેલી છે એવું છે. તો કબૂતર પણ નીચે ચણવા આવી ગયા છે, બીજા ઉપર છે. અને હવે આપણે ઉપર જઈને જરીક તમને સેટઅપનો રિવ્યુ આપી દઈએ. તો આપણે ઉપર જઈએ, એના માટે આપણે આવું છે પણ બેક અડી રહેલું છે. તો આપણે નિરાતે ઉપર જઈને પછી તમને સેટઅપનો રિવ્યુ બતાવી દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે સેટઅપની ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો આપણું કબૂતરનું સેટઅપ છે ને બીજા કબૂતર જોઈ શકો છો ઉપર વ્યાજ્યા. જુઓ તમે આ બાજુ પણ બધા ઉપર વહી ગયા છે. આપણને ઉપર આવ્યા હતા બધા કબૂતર ઉપર વહી ગયા છે અને તમને હું સેટઅપનું જેવું તેવું રિવ્યુ બતાવી દઉં જરીક. તો જોઈ શકો છો આ બાજુ બધા ખાના ખાલી છે, કારણ કે બધા જ કબૂતર ઉપર વહી ગયા છે અહીંયા માથે. ને એક તો જો તમે અહીંયા તાવ ચડીને બેઠું છે, પહેલી નીચે વી ગયું. જો આ ખાનામાં વી ગયું છે, નકર અત્યારે લગે અહીંયા બેઠું છે. જો આ પતરા નીચે ને અત્યારે આ ખાનામાં વી ગયું છે, જોઈ શકો છો. ને આ જોઈ શકો છો આ એક કબૂતરી છે, એને લકવા થઈ ગયો છે, પણ હવે બે ખારો થઈ ગયો છે. જોઈ શકો છો આમ આવી રીતની છે. હવે તો એને હાથે ખાઈ લઈને બધું ખાય છે. પડખાનું ખાનું હોય તો એમાં તો જોઈ શકો છો અત્યારે ખાલી છે હાવ ખાનું. અત્યારે કબૂતર બધા ઉપર વહી ગયા છે ઉડીને. હવે તમે આ બાજુ પણ આ ખાનું ખાલી છે. આ ખાનામાં જોઈ શકો છો માળો પણ બહુ મસ્તીનો બનાવેલો છે, પણ અત્યારે કબૂતર બધા ઉપર વહી ગયા છે. થોડાક સમયમાં આપણને આ ખાનામાં પણ ઈંડા જોવા મળશે એવું લાગે છે. ને આપણે બીજા ખાનામાં જોઈએ તો જોઈ શકો છો આની અંદર જો તમે આ ઈંડાના ઓલા પડ્યા છે ફોફા, જોઈ શકો છો 2 પડ્યા છે. જોઈ શકો છો આ કબૂતરીની નીચે 2 બચ્ચા પણ છે. હું તમને જરીક દેખાડવાનો પ્રયત્ન કરું તો જો આમ બે નાના અમથા 2 બચ્ચા છે. જુઓ તમને, આપણે અત્યારે બહાર તો નથી કાઢતા પણ જોઈ શકો છો આવી રીતના છે. જો પાછા કબૂતર ઉપર પાછું બેસી ગયું છે. તો હવે આપણે બીજા ખાનામાં જોઈએ તો આમાં જોઈ શકો ઈંડાના ફોફા પણ પીડ્યા છે. તો હવે આપણે બીજા ખાનામાં જોઈએ તો આ ખાનામાં આપણે જોવા જઈએ તો જો તમે કબૂતર અત્યારે બેઠું છે, માળા પર બનાવેલો છે. અંદાજે ઈંડા છે આવું લાગે છે આપણને. તો આપણે જરીક જોઈએ અને ઊંચું કરીને જોઈ લઈએ ઈંડા છે કે બચ્ચા છે એમ. તો જો આ ડેન્જર હોય એવું લાગે છે. જુઓ તમે, તો આપણે જોઈ લો. તમે આને આપણે બહાર જરીક વાર મેકી દઈએ. જુઓ તમે, જો ત્યાં બીજા ખાનામાં વી ગયું છે. આની અંદર આપણે જોવા જઈએ તો જોઈ શકો છો મિત્રો એક સાથે 3 ઈંડા છે, પણ આમાં 3 ઈંડા કબૂતરના નથી, કારણ કે જોઈ શકો છો આ ખાનામાં પણ માળો બનાવેલ છે ને આમાં ઓલું નાનું ઈંડું છે એ આ ખાનામાં હતું. તો આપણે એમાં કારણ કે કબૂતર ઉપર બેસતું નહોતું તો ઈંડું બગડી જાય, એટલા માટે આપણે આ બીજા ખાનામાં મેકી દીધું છે. આ કબૂતરી કદાચ સેવી નાખે તો બચ્ચા બહાર નીકળી જાય, તો આપણે એક વધી પણ જાય ને ઈંડું બગડે નહીં, એટલા માટે આપણે આ ખાનામાં મેકી દીધું છે. ને હવે એ કબૂતર સાસવે પણ છે સારી રીતનું.
તો આ ખાનામાં હતું તો એ બસ ઈંડું આપણે આ ખાનામાં મેકી દીધું, જોઈ શકો છો મિત્રો. ને માળો પણ મસ્ત બનાવેલ છે ને આગળ કબૂતર પણ આવી જશે. આપણે નીચેના ખાનામાં જોઈએ તો જોઈ શકો છો આખો જોટો એક અંદર બેઠો છે ને માળો પણ ધીરે ધીરે બનાવે છે. ને જોઈ શકો છો તમે થોડાક સમયમાં ઈંડા આમાં પણ જોવા મળશે આપણને. તો આપણે પડખાના ખાનામાં જોવા જઈએ તો હવે જોઈ શકો છો આ બાજુના ખાનામાં જોવો તમે મિત્રો એક કબૂતરી બેઠી છે ને બે અંદર બચ્ચા છે. તો બચ્ચાને આપણે બહાર કાઢીને જોઈ જરીક. ને જોઈ શકો છો માળો પાછો પણ બનાવે છે એટલે ઈંડા પણ પાસે થોડાક સમયમાં આપશે એવું લાગે આપણને. તો હું તમને જરીક બચ્ચા બહાર કાઢીને દેખાડવાનો પ્રયત્ન કરું. એટલે આપણે આ કબૂતરને બહાર કાઢી નાખીએ. જો આ ડેન્જર લાગે એવું છે આપણને. જુઓ તમે આપણે આ બચ્ચાને જરી જરી તમને બહાર કાઢીને બતાવી દઉં. બહુ તો આપણે ટાઈમ નથી ઓલો કરવો. જો તમે આવી રીતનું કંઈક બચ્ચું છે. જો એ બીજા ખાનામાં ભાગે છે. આપણે પવાને અંદર મેકી દઈએ. જો લાલ કલરનું છે. એક આ બીજા બચ્ચાને પણ તમે જરીક બહાર કાઢીને બતાવી દઉં. જુઓ તમે પણ જો આ બ્લેક એન્ડ વ્હાઈટ છે જોઈ શકો છો તમે. એટલે એ પણ અંદર વી જાય જોઈ શકો છો. એ પણ અંદર વી ગયું છે. જવા દઈએ જરીક જોઈ શકો છો તમે મિત્રો. પછી બીજા ખાનામાં જોઈએ તો આપણે જોઈ શકો છો આ બાજુ તો બધા ખાના ખાલી છે. બધા જ કબૂતર અત્યારે ઉપર વહી ગયા છે જોઈ શકો તમે. ઉપરનો માહોલ તમે જરીક જોઈ શકો છો. અને અલગ અલગ અત્યારે વહી ગયા છે જોઈ શકો. ત્યાં કાંયા પણ સડી ગઈ છે જોવા તમે. આ બાજુ પણ બધા લાટ બેઠા છે. થોડાક અહીંયા પણ બેઠા છે. આ બાજુના ખાનામાં જોઈએ તો આ ખાનામાં જોઈ શકો છો એક જોટો પણ બેઠો છે. આ બાજુ જોઈએ તો આ બાજુ તો બધે ખાલી છે ખાના બધાય. ને આમાં એક જોટો બેઠો છે ને આમાં બેઠો છે. આ બસ આપણે જોઈએ એ પ્રમાણે બે બહુ સારા છે ને માળો પણ પાછો બનાવે છે એટલે ઈંડા આપવાની શક્યતા છે. ને આમાં આપણે જોઈએ ઇન્ટરેસ્ટિંગ કે 3 ઈંડા આપણે મેકેલ છે કબૂતરની છે. તો એ કીઓનું અંદર આવવાનો પ્રયત્ન કરે છે તો આપણે જરીક નીચે વ્યા જઈએ ને પછી તમને પાછું સેટઅપ આપણું દેખાડી દઈએ. આ બાજુ તો ભાઈ પછી કંઈ છે નહીં. જો મિત્રો આવડી આ કબૂતરી છે રીંગવાળી જોઈ શકો છો. અત્યારે એના ઈંડા પાસે આવી ગઈ છે. જો તમે બેસી પણ ગઈ છે. તો એને આપણે રીંગ આપણે ઓનલાઈન મગાવેલી હતી ને આપણે એને પહેરાવેલી છે. તો હવે અત્યારે ઈંડા ઉપર પાછી બેસી ગઈ છે. તો આપણે તમને પછી ક્યારેક બતાવીશું. જોઈ શકો છો આ કબૂતર પણ એમાં આવવાનો પ્રયત્ન કરે છે એટલે અત્યારે બીજા ખાનામાં વી ગઈ. આપણે નીચે વ્યા જઈએ એટલે એ પણ અંદર વી આવે. અમિતભાઈ જોવો તમે નીચે કંઈક કરે છે. આપણા કબૂતર બધા ઉપર જોઈ શકો છો બેઠા છે. તો મિત્રો હવે આપણે સેટઅપની નીચે જઈએ ને પછી તમને પાછું થોડુંક રિવ્યુ બતાવી દઈએ. મિત્રો આપણે સેટઅપની નીચે આવ્યા હતા જોઈ શકો છો. સેટઅપ ઉપર બધા જ કબૂતર નીચે અત્યારે નીચે સણમાં આવી ગયા છે જોઈ શકો છો. અમુક પાણી પણ પીવે છે ને બીજા અહીંયા જોઈ શકો છો આપણે સણ નિરાલ છે તો સણે પણ છે ને અમુક પોતપોતાના ખાનાની અંદર પણ બેસી ગયા છે. કારણ કે આપણે ઉપર હતા ત્યાં લગી બીતા હતા જોઈ શકો છો. અહીં નીચે સણમાં પણ આવી ગયા છે. જો તમને હું બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો અમિતભાઈ પણ પોતાનો વ્લોગ સ્ટાર્ટ કરેલો છે અને આપણે પણ વ્લોગ બનાવી છીએ. જોઈ શકો છો બીજા કબૂતર આપણે અત્યારે ખાનાને પોતપોતાના ખાનાની અંદર વહી ગયા. અમુક સણવા આવ્યા પાણી પણ પીવે છે. તો જોઈ શકો છો મિત્રો સણતા સણતા પાછા ઉપર વહી ગયા છે બધા કબૂતર. તો મિત્રો હવે આપણે સેટઅપનો વ્લોગ પણ બનાવી નાખ્યો છે અને અમિતભાઈએ પણ વ્લોગ બનાવી નાખ્યો છે. હવે એ જાય છે પોતાના ઘરે તો આપણે એને માલ લઈ છે વખત. બાકી સપોર્ટ થોડો ઘણો કરી નાખજો. ભાઈબંધને થોડીક સપોર્ટની જરૂર છે. સપોર્ટ થોડો ઘણો કરજો તો છે ને આપણે રિવ્યુ બી સુધી કર્યું છે. વિડીયો પણ બનાવો સારો. તો હાલો આપણે ઘરે જઈ ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. હાલો કરી નાખજો. હાલો તમે મળ્યા પછી કરેક્ટ તમારા બ્લોગની અંદર. અમિતભાઈ હવે જાય છે એના ઘરે. આપણે એને કહી દઈએ બાય બાય. આવજો અમિતભાઈ પાછા ઘરે. મિત્રો ફાઇનલી અમિતભાઈ આપણે આ સેટઅપનો રિવ્યૂ કરીને વ્લોગ બનાવીને અહીંથી એના ઘરે તરફ વહી ગયા છે. ને જોઈ શકો છો અત્યારે બેક અંધારા જેવું થઈ ગયું. અંધારું તો નહીં પણ આમ તો સાંજ પડવા જેવું થઈ ગયું છે. અને જોઈ શકો છો અત્યારે બધા જ કબૂતર પોતપોતાના ખાનામાં ગળી ગયા છે ને 1 2 થી 3 જ બહાર બેઠા છે. જોઈ શકો છો એ પણ હળવું કદાચ ગળી જશે હમણાં.
તમે જોઈ શકો છો બાકી બધા જ અંદર અત્યારે હેગડી ગયા છે. જો તમે આ 2 થી 3 અહીંયા બહાર બેઠા છે, જોઈ શકો છો મિત્રો. તો હાલો મિત્રો, આપણે આજનો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ છીએ ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને વિડીયો ગમ્યો હોય તો પણ બી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને હવે આપણે પાછા મળીએ આપણા નવા વ્લોગમાં. તો હાલો ત્યાં રામ રામ.